શું હવે બ્રેસ્ટ રિમૂવલ સર્જરી મેસ્ટેક્ટોમી પછી મારે યુટ્રસ પણ ઓવરીઝ પણ કઢાવવી પડશે? This is the story of all breast cancer patients who are advised removal of uterus and ovary after childbearing. Roughly two-thirds of breast cancer cases are estrogen receptor positive and progesterone receptor positive, and that's why ovaries જે estrogen અને progesterone ફેક્ટરી છે એને નાબૂદ તો કરવી પડે ને, because breast cancer cells ને એમાં ગ્રો થવું બહુ જ ગમે છે. બીજું છે કે BRCA1 એન્ડ BRCA2 મ્યુટેશન્સ જે બ્રેસ્ટ કેન્સર કોઝ કરે છે તે એન્ડોમેટ્રિયલ એન્ડ ઓવેરિયન કેન્સર પણ કોઝ કરી શકે છે. તો ફરી બીજા કેન્સરનો જન્મ કેમ આપવો? અને મેસ્ટેક્ટમી બાદ બ્રેસ્ટ કેન્સરનું રેકરન્સ ન થાય એના માટે ટેમોક્સિફેન નામનું ડ્રગ આપવામાં આવે છે. તે ઘણી વખત એન્ડોમેટ્રિયલ કેન્સર પણ કોઝ કરી શકે છે. તો આ જ બધા કારણોના લીધે તમારા ડૉક્ટર યુટ્રસ અને ઓવરીઝ રિમૂવ કરવાની સલાહ આપે છે, એક પ્રકારની હોર્મોનલ એબ્લેશન થેરપી. તો હવે ડરતા નહીં, કારણ કે આ તો તમારા ડૉક્ટરની ફોરસાઇટ છે. I hope this helps and this solves, and follow Pranisha for more.